નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર. સિંહાસન, એવું સિંહાસન લોકશાહીનું કે જ્યાં ના કોઈ બેસાડી શકે છે, જ્યાંથી ના કોઈ ઉઠાડી શકે છે, જ્યાં બેસાડે છે તો માત્ર જનતા. અને શું કહે છે જનતા, રાજકીય પક્ષો, એની ચર્ચા કરવાની છે, એમની સાથે વાત કરવાની છે. વાકબાણ પણ છૂટશે, આકરા વાક પ્રહાર પણ થશે. અને આજે આપણે અમદાવાદની અંદર છીએ, અમદાવાદ પશ્ચિમની આજે વાત કરવી છે. અને આપણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUIના કાર્યકર્તાઓ છે, યુવા ચહેરાઓ છે, જે આગળ જઈ અને આમાંથી જ કોઈ મોટા નેતા બની શકે કે એમાંથી જ કોઈ સિંહાસન પર પણ બેસે. પણ અત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોણ, શું, કેવી તૈયારીઓ, એ બધી જ આજે વાત કરવી છે. અને વાત કરવા માટે સૌથી પહેલા ABVPથી આપણે શરૂઆત કરીએ. અચ્છા, લોકસભાની ચૂંટણી છે, સૌથી પહેલા તો મને એ કહો, આપણે ચૂંટણીની રાજનીતિની એ બધી તો વાતો કરીશું, માહોલ દેખાય છે? હા, માહોલ તો દેખાય છે. ક્યાં જોયો? પૂરેપૂરી 400 પારથી વિજય થાય છે. એ તો માહોલ 400 પારથી વિજય કરીશું, આ તે બધો તમે કરશો દાવા. માહોલ ક્યાં કેવો જોયો તમે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ અત્યારે તો જેમ ચાલે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે ચાલી રહી છે, તો એ ક્યાંય સક્સેસ થવાની નથી. ભલે ગુજરાતમાં ન્યાય શરૂઆતમાં જ પ્રહાર ચાલુ કરી દીધા, પહેલામાં જ આમ બાણ છોડી દીધું સામેથી. ચાલો તમે વાત કરી તો પહેલા લઈ લઈએ. માહોલ તમને દેખાય છે ચૂંટણીનો? ક્યાં? હા, રાહુલ ગાંધી અત્યારે આવીને ગયા છે, બરાબર. જે અડધેથી જતા રહ્યા. અડધેથી ક્યાં પૂરું કરીને ગયા? પૂરું કરીને ગયા છે. પેલા ભાઈ કે અડધેથી ગયા? એમને એવું છે કે એમને પહેલેથી વોટ્સઅપ યુનિવર્સિટીનું નોલેજ છે કે એમાં વોટ્સઅપમાં જે ડેલી મૂકવામાં આવે એ જ છે, એના આધારે માહિતી આપે છે. મીડિયા પણ રાહુલ ગાંધી છે એમના ટેન્ટની જોડે જ હતી. રાહુલ ગાંધી એક દિવસ માટે ગયા હતા, આજે પાછું ચાલુ થઈ ગયું છે. ભારત જોડો ન્યાય યાત્રાનું પેજ જોઈ લો, અભિયાન તમને ચાલુ યાત્રા. ચૂંટણીનો માહોલ ક્યાં દેખાય છે? કોણે ક્યાં જોયો એ મને કહો. રાહુલ ગાંધીનો માહોલ, ચલો દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં, તમને ક્યાં માહોલ દેખાયો એના સિવાય? એના સિવાય આ ચૂંટણીનો માહોલ આખા સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં દેખાય છે. અને આ વખતે ઇન્ડિયાની સરકાર બનશે અને રાહુલ ગાંધીજી દેશના પ્રધાનમંત્રી બનશે એવું દેખાઈ આવે છે. અચ્છા, આ લોકો તો એવું કહે છે કે ચૂંટણીનો માહોલ કમલમમાં જ દેખાય છે, કોંગ્રેસના નેતાઓ ત્યાં જાય છે ને કેસરિયા કરે છે. ચોક્કસપણે જે ગયા છે એમને તો અમે કંઈ કહી નહીં શકતા. એટલે માહોલ કમલમમાં દેખાય છે. રાજીવ ગાંધી ભવનમાં દેખાય છે કે નહીં? ગાંધી ભવને પણ માહોલ દેખાય છે. ન્યાય યાત્રા જે રીતે ચાલી, સૌએ જોયું કે ગુજરાતમાં કેટલી સફળતાથી ન્યાય યાત્રા નીકળી છે, કેવી રીતે મહારાષ્ટ્રમાં આગળ ગઈ છે. અને આખા ઇન્ડિયામાં આની પહેલા પણ 4000 કિલોમીટર રાહુલ ગાંધીએ જે ચાલીને યાત્રા કરી છે એ પણ સૌએ જોઈ હતી. એટલે રાહુલ ગાંધીની યાત્રામાં દેખાય છે. બીજે તમને ક્યાં દેખાય છે ચૂંટણીનો માહોલ ને કેવો દેખાય? કોણ જવાબ આપશે? એટલે બોલો તો ખરા પ્રવક્તાઓ, કોણ છો તમે? ABVPના પ્રવક્તા કોણ છે? બધું થાય. હા, બોલ, એમ જોરથી બોલવાનું. આમ તમને ચૂંટણીનો માહોલ દેખાય જ છે. કોંગ્રેસ અડધું ખાલી થઈને ભાજપમાં આવી ગયું છે. હવે ચૂંટણીનો માહોલ બધે જ દેખાય છે. અમરીશ ડેર આવી ગયા છે, મોટા મોટા ચહેરા આવી રહ્યા છે. હવે એમને અમુકના મોટા માથા ગોતવાની જરૂર છે. કમલમમાં તો ફૂલ તૈયારી ચાલુ છે. યાત્રા આવીને ક્યારે ગુજરાતમાંથી જતી રહીને કોઈને ખબર નથી પડી. ભાઈ, યાત્રા આવીને જતી, ભાઈ કહેવા માંગે છે. હા, બોલો. देश की आंधी है राहुल गांधी है, ठीक है. जिस तरह से बोल रहे हैं कि कांग्रेस के लोग बीजेपी में जा रहे हैं, वो बरसाती मेढक है. वो कल किसी दिन कुछ और बदलेगा, किसी दिन ये वापिस आएंगे. अब हम उनको नहीं लेंगे. हाँ, ईडी नहीं. अब હું તમારા પાસે ઈડી મોકલું, તમારા ખીચામાં ભલે 500 રૂપિયા પડ્યા હોય અને તમે કહો કે ભાઈ મારા તો પૈસા છે, મારા ઈમાનદારીના પૈસા છે, એ કોંગ્રેસ છોડીને ક્યારેક નહીં જશે. અને જેના ભ્રષ્ટાચારના પૈસા હશે, જે ઈડી CBI થી ડરે છે, એ કમલમમાં જાય. એટલે અર્જુનભાઈ જોડે ભ્રષ્ટાચાર ના હતા, અમરીશભાઈ જોડે ભ્રષ્ટાચાર ના હતા. હું એ વાત નહીં કહેતો. હું એવું નથી કહેતા. તો શું કહો છો? પર્સનલ ટાર્ગેટ નથી કરતો હું. બીજા બધાની બી ટાર્ગેટ, બીજા બધાની બી. જેમની પાસે કાળું નાણું હતું એ બીને ગયા જશે ને. અચ્છા, એવું અનુમાન છે. આમ છાતી ઠોકીને નથી કહેતા ગયા. ઠોકીને નહીં કહેતા. હા, અનુમાન કરે છે ભાઈ કે ઈડી CBI ના બીકથી જાય છે, પણ કાળું ધન હતું એ. આ બાજુ હા, બોલો. 26માંથી 26 તો કામ કરેલા જોઈને આવશે. 370 ગઈ હે, રામ મંદિર બન્યું હે, ટ્રિપલ તલાક ગયું હે. કામ જોઈને આવશે એટલે આવવાની તો ફાઇનલ હે. આવવાની તો ફાઇનલ છે. કામ જોઈને આવશે. ભારતીય જનતા પાર્ટીના કામ બોલે છે એવું કહે છે. ભારતીય જનતા પાર્ટીના કામ બોલે છે ને ભ્રષ્ટાચાર બી બોલે છે. છેલ્લા 7 વર્ષની અંદર 22થી વધારે પેપર લીક થયા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડે દેખાય છે. અને ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે અમે ઊભા છીએ. ગુજરાત યુનિવર્સિટીની અંદર પેપર લીકના કાંડમાં બરાબર ABVPના કાર્યકર્તાઓ સંકળાયેલા હતા. અને કાંડ બી દેખાય છે અને કામ બી દેખાય છે. અને કાંડ જોઈને બી મત મળશે અને કામ જોઈને બી મત મળશે. હવે જે કાર્યકર્તા સામે ઊભા છે ABVPના, એમના વડીલ, એમના ઘરના વડીલો, એમના પિતાજી, એમના દાદાજી પણ કોંગ્રેસની બનેલા વિદ્યાલયમાં ભણેલા છે, બપોરનું મધ્યાહન ભોજન કરેલું છે અને કોલેજના બનેલા
કોલેજની અંદર કોંગ્રેસના બનેલા કોલેજની અંદર એ લોકો અધ્યાપક કરીને ભણેલા છે અને આજે કોંગ્રેસની સામે ઊભા છે. અમને એ બી દેખાઈ આવે છે અને જે લોકો કોંગ્રેસનું કામ નથી દેખાતું એટલે એ લોકોને ભ્રષ્ટાચારના ચશ્મા પહેરી ચૂકેલા છે. અચ્છા, જેમને કોંગ્રેસનું કામ નથી, આ સવાલ ઉપર હું પાછો આવું છું. આ વાત ઉપર સવાલ, પણ કોંગ્રેસનું કામ નથી દેખાતું, એને ચશ્મા ભ્રષ્ટાચારના લાગ્યા છે એવું કહે છે ભાઈ. જો આપણે વાત કરીએ કોંગ્રેસની સરકાર હતી ત્યારે અને એ પછી શું ફેરફાર છે, તો એરપોર્ટ 74 હતા 149 છે. નથી, કોઈ વેચ્યા નથી. હું હાઈવે કન્સ્ટ્રક્શનની વાત કરું 25,700 કિલોમીટર, અત્યારે 54,900 કિલોમીટર. વર્લ્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી. ઓકે, જીડીપી પર કેપિટા ધેન $3,889, અત્યારે $6,016. પછી ડેટા પ્રાઇસીસ ₹269 પર જીબી, અત્યારે 10.1 પર જીબી. ઇન્ફ્લેશન 8.20 હતું ત્યારે અત્યારે 5%. વાત કરીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એની 305 બિલિયન, અત્યારે 596.5. ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ 7.6 બિલિયન હતું ત્યારે અત્યારે 22.7 બિલિયન. અને આવા તો અઢળક છે. અચ્છા, આવું તો અઢળક છે ભાઈ, ઘણું બધું થયું છે. હા, બોલો. નુપુરભાઈ, એ એરપોર્ટની વાત કરે છે, એમ્સની વાત કરે છે, આઈઆઈટીની વાત કરે છે, આઈઆઈએમની વાત કરે છે. શું કયું ભાજપે નથી વેચ્યું? એના પછી ઇલેક્ટ્રોનિક બોન્ડનો સ્કેમ આવ્યો, જે મોટો સ્કેમ છે. સુપ્રીમ કોર્ટના જજ જ્યારે કહે છે એસબીઆઈને કે તમારે આજે 12 માર્ચે ડેટા આપવાનો છે, બાકી માનહાનિનો કેસ ઠોકીશું, આવું સુપ્રીમ કોર્ટ કહે છે. એટલે ક્યાંક ને ક્યાંક મોટો દેશમાં સ્કેમ થઈ એ ગયો તો છે. બોન્ડથી તો બધાએ ધન લીધું છે એવું નથી, એક જ પક્ષે લીધું કે બધાએ લીધું છે. પણ કેમ બીજા પક્ષ ડરતા નથી, ભાજપ જ ડરે છે? કેમ રાહુલ ગાંધી ચોખ્ખું કહે છે કે તમે બોન્ડ જાહેર કરો, કેમ ભાજપ જાહેર કરે? કેમ ક્યાંક ને ક્યાંક એસબીઆઈ ના લોગા પાછળ કોઈકનો ટેકો છે? એ ટેકો કોનો છે હવે આ દેશની જનતા જાણી ગઈ છે. ઓકે, આ બાજુથી જવાબ લઈએ. કોણ જવાબ આપશે આનો? આ બાજુ ભાઈ મોડા પડે છો. કોણ? હા, બોલો. એ જે લોકો પોઈન્ટ કહે ને એમને ના ખબર પડતી હોય તો કહું, એને પ્રાઇવેટાઇઝેશન કર્યું કહેવાય. પ્રાઇવેટાઇઝેશનમાં સરકારી ખાતે એમની વખતે હોસ્પિટલ ચાલતા જ હતા, એમની વખતે એરપોર્ટ ચાલતા જ હતા, પણ કેવા ચાલતા તે બધાને ખબર છે. એના બદલે આ પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું છે, જેના લીધે એરપોર્ટની ફેસિલિટીમાં વધારો થયો છે અને બધા લોકોને સુવિધામાં વધારો થયો છે. અચ્છા, સુવિધામાં. ચલો, હા, બોલો. હા, વાત છે પ્રાઇવેટાઇઝેશનની, તો પ્રાઇવેટાઇઝેશન કરવાથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નથી બદલી નખાતું, કોઈ એરપોર્ટનું નામ બદલી નથી નખાતું. પ્રાઇવેટાઇઝેશન કરવાથી દેશનું અર્થતંત્ર નબળું પાડવાની કોશિશ કરી રહી છે. જે પૈસા સીધા એ દેશની સરકારને જતી હોય એ સરકાર બીજાને ચૂકવે. બીજું, પ્રાઇવેટાઇઝેશન પૂરા હિન્દુસ્તાનમાં જોવા માંગે તો શ્રીલંકન બોર્ડર ઉપર ચાઇનાએ પોતાની જે પોર્ટ લગાવી દીધો છે, ઉપરની સાઈડ ચાઇનાએ અડધું જે ભારતમાં એન્ટ્રી લઈ લીધી છે. હા, બોલો. 9 વર્ષથી કેમ નહીં સુધાર્યું? 10 વર્ષ થઈ ગયા એમને રાજકારણને. હવે એમ કહે છે કે 4.5 ટ્રિલિયન જેવી મતલબ મીન્સ કે ઇકોનોમી છે. હવે હું તમને સીધું बताऊं, आप समझिए कि देश के ऊपर 205 लाख करोड़ का कर्जा है. प्रत्येक व्यक्ति पे 1,46,428 रुपए का कर्जा है. आप यहाँ खड़े, हम यहाँ खड़े, ये भाई खड़े. बच्चा जब माँ के पेट से जन्म लेता है तब उस पर 1,46,428 रुपए का कर्जा हो जाता है. बात करते हैं हंगर इंडेक्स की, बात करते हैं 2014 के पहले जब यूपीए की सरकार थी तब हमारा जो 54 रैंक था. अब ये भी नहीं बताते हंगर इंडेक्स में हम 111वें नंबर पे हैं. हमारी परिस्थिति तो नेपाल से और पाकिस्तान से भी खराब है. अब एक व्यक्ति, आप खुद समझिए, दूध पे टैक्स, शक्कर पे टैक्स, नमक पे टैक्स, सब पे टैक्स. જો આપણા દેશની સીધી સિચ્યુએશન કહું, એક તો એમને પ્રધાનમંત્રીના બનેલા આવાસ ઘરમાં રહેવું હોય, એમના છોકરાને એક તો ગમે XYZ આજ સરકારની આપેલી નોકરી કરવી છે, એમને પ્રધાનમંત્રીની સસ્તી કરેલી દુકાનેથી દવા લેવી છે, તેમને પોતે ખેડૂતોની આપેલી સબસિડીનો ફાયદો લેવો હોય, અને તોય પાછું છેલ્લે જઈને શું કહેવું હોય કે ભાજપે શું કર્યું? આખો દી સવારથી સાંજ લગી એમને એમના જ કામ, બધી યોજનાનો ઉપયોગ કરો છે, તોય સાંજે ઉઠીને એમ કેવું છે કે ભાજપે કર્યું શું? અચ્છા, બધી યોજનાઓનો લાભ લેવો છે, પણ પછી કેવું છે કે ભાજપે કર્યું શું? ભાજપે કંઈ નહીં કર્યું, ચોરી કરી છે, ભ્રષ્ટાચાર કર્યો છે, બીજું કંઈ નહીં કર્યું ભાજપ. નહીં, અહીંયા આવો, તમે અહીંયા આવો. આ બાજુ એબીવીપીમાં આ ભાઈ છે, આ એક અકેલા સપ્પે ભારી છે, આ બાજુ 10 બોલવા વાળા છે. અહીંયા આવો મારી જોડે. હા, આમ તમારી જબરજસ્ત હાઈટ છે, બાજુ ઉભા રહીએ તો આપણને થોડોક શોભ લાગી જાય. ચલો, જવાબ આપો. તમે લોકો કોંગ્રેસ, તમારા મા બાપને પૂછો, એમને કોંગ્રેસના ટાઈમે નતા લીધા બધા લાભ? બોલો. એ નહીં,
કોંગ્રેસના સમયમાં પેટ્રોલનો સર 2 મિનિટ હા હા કોંગ્રેસના સમયમાં પેટ્રોલનો ભાવ શું હતો ને અત્યારે પેટ્રોલનો ભાવ શું છે તમે મને બતાવી દો. વિકાસની ગતિ કોંગ્રેસના સમયમાં શું હતી ને અત્યારથી શું હતી? ચડાવો વિકાસ નહીં જોઈતો. જનતાને તો આ વિકાસ જોતો છે ને, કોંગ્રેસને નથી જોતો. हमारी राम आस्था है, मैंने भी यहाँ पहना हुआ है रक्षा सूत्र. हम भी हिंदू है, हमारी भी राम पे आस्था है, पर राम के આટલા વકીલો શું કામ મૂક્યા હતા એમને? આટલા વર્ષો સુધી નહોતું બનતું મંદિર. જો રામ રામ મંદિરનો મુદ્દો છે. રામ મંદિરનો કંઈક સવાલ પૂછે છે, જવાબ આપો. કોણ આપશે? હા હા બોલો. આટલા વકીલો રામ મંદિર ના બનવા સામે કોંગ્રેસે શું કામ 14 વકીલો મૂક્યા હતા? એનો જવાબ આપો. राजीव गांधी સૌથી પહેલા તાળો ખોલાયો. તમને ના ખબર હોય, રાજીવ ગાંધી એ નહીં મંદિર ભલે નો ડાઉટ મંદિર એમને ના બનાવ્યું તો ઇન્વિટેશન આપ્યું જાવ તો તું ને મારી વાત મારી વાત એક જ મિનિટ જવાબ આપું. અમે બીજેપી ના ઇવેન્ટમાં શું કરવા જઈએ? રામ આસ્થા છે, જઈશું. બીજેપી હમણાં એ સમસ્ત હિન્દુ આસ્થાનું કેન્દ્ર હતું, હિન્દુત્વ માટેનું એક પ્રમાણ હતું. આટલા વર્ષોથી મંદિર નહોતું. એ કોઈ બીજેપીની ઇવેન્ટ નહોતી પર્સનલ. ઓકે ચલો, રામની ઘણી બધી વાત થઈ, ઘણી બધી વાત, પણ હવે આપણે અહીંયા અમદાવાદની વાત ઉપર આવીએ. અમદાવાદ ના બાજુ આવી જાઓ થોડીક, મને તો જગ્યા આપી દો યાર. આમ સામે ભીડાઈ જશો, મને બીવડાઈ દો છો બે ભેગા થઈને. અચ્છા, મારે વાત એ કરવી છે, અમદાવાદના વિકાસની વાત કરવી છે, કારણ કે મૂળ તો આપણે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપર અત્યારે ઊભા છીએ. તો અમદાવાદની અંદર તમે આજથી કદાચ 10 વર્ષ 20 વર્ષ પહેલાનું અમદાવાદ, અત્યારનું અમદાવાદ, શું ફરક દેખાય છે અમદાવાદની અંદર? એક ફરક દેખાય છે. સાબરમતી નદી વિશ્વની અંદર, ઇન્ડિયાની અંદર બીજા નંબરની ગંદકીમાં નદી આવી ગઈ છે. આ કોર્પોરેશનનું ભ્રષ્ટાચાર છે. આ છે એમનું મોડલ. ગુજરાત મોડલની વાતો કરે છે, ગુજરાત મોડલમાં કઈ છે નથી. ઓકે, ગુજરાત મોડલમાં કંઈ જ નથી, ભ્રષ્ટાચાર છે, સીધો આરોપ છે. કોણ જવાબ આપશે? સાબરમતી રિવરફ્રન્ટ આખો રિન્યુ કરવામાં આવ્યો અને એ જે સાબરમતી નદી કહે હે એ જ ના પાડે, એ જ સાબરમતી નદી એ બધા સાંજે બેહવા જાય. ટુરિઝમનું સ્પોટ બની ગયું છે અમદાવાદ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની ગયું છે. હમણાં ટોપ 3 સિટીઝમાં આવવા માંડ્યું છે અમદાવાદ. સ્માર્ટ સિટીમાં આવવા માંડ્યું છે. મેટ્રો આવી ગઈ છે. બુલેટ ટ્રેન હજી આવવાની છે. આટલા આના ગિફ્ટ સિટી જેવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશમાં આજથી લગી નથી બન્યું. આવડું મોટું રોકાણ આજથી સુધી દેશમાં ક્યાંય નથી થયું. એવડું રોકાણ ગિફ્ટ સિટીમાં થયું. આ બધું આવ્યા પછી જ થયું છે. અચ્છા, ગિફ્ટ સિટીની અંદર ઘણું રોકાણ આવ્યું છે, મેટ્રો ચાલતી દેખાય છે, બુલેટ આવે છે, સૌથી મોટો વિશ્વનો રિવરફ્રન્ટ અહીંયા અમદાવાદથી ગાંધીનગર સુધી બની રહ્યો છે. ઘણા બધા દાવા કર્યા છે કે આ અમદાવાદનો વિકાસ છે અને G20માં જે રોકાણ આવ્યું છે એવું ક્યારેય નથી આવ્યું. રિવરફ્રન્ટની વાત કરીએ, રિવરફ્રન્ટમાં સેન્ટ્રલમાં જ્યારે યુપીએની સરકાર હતી મનમોહનસિંહજીની, અને અમદાવાદ શહેરના મેયર હિંમતસિંહ પટેલ હતા, એ કોંગ્રેસના હતા. એમના દ્વારા પ્રોજેક્ટ અમદાવાદને લઈને આવી. અમને સરકારે આ લોકોને શું છે, બીજાનું કામ પોતાના નામે ચડાઈને વેચવાનું. એમને ભારતીય જનતા પાર્ટીનામાં કોઈ યોગદાન નથી. અત્યારે બી હું ખોટો પડતો હોય ને તો ત્યાં તકતી લાગેલી છે મનમોહનસિંહની અને હિંમતસિંહ પટેલ સાહેબની, જેને જોતા આવે. એટલે ભાઈ તકતી લાગી છે મનમોહનસિંહની ને હિંમતસિંહ પટેલની. તમે કહો છો અમે બનાવ્યું યાર. તો શા માટે એટલો વિકાસ ના કરી શક્યા રિવરફ્રન્ટનો? 70 વર્ષ એમની સરકાર રહી છે ને, પણ એની પહેલાનો વિકાસ અને અત્યારના વિકાસમાં ઘણો ફેર છે. ચાલુ કરતા બધાને આવડે. એને પૂરું કરીને બતાવે ને એને સાચું કહેવાય. ચાલુ તો હું અહીંયા ખાતમુહૂર્ત કરીને જતો રહું. તો આ જે મેટ્રો દોડતી દેખાય છે એમાં કોણ? એ પણ મનમોહનસિંહની પોલિસી. મનમોહનસિંહની પોલિસી હતી. તમે જોઈ લો, બુલેટ હોય, મેટ્રો હોય, કઈ બી હોય. हमने बोला था मनरेगा लाएंगे, हमने लाया. हमने हाँ, એ મનમોહનસિંહનું સપનું અને એમની જ પોલિસી. પૈસો પણ યુપીએ ગવર્નમેન્ટનો. हाँ મારી વાત અચ્છા, એક મિનિટ, એ પછી તમારી કવિતા પર પછી આવું છું. હા, બધા સપનાઓ સાકાર મોદીજીએ અને બીજેપીની સરકારે પણ પૈસો મેટ્રો મનમોહનસિંહ લાવ્યા હતા. ના ભાઈ કે છે ભાઈ કે મનમોહનસિંહ લાવ્યા? અમે તો મેટ્રો બીજેપી આવી પછી જોઈ. ખોટું બોલું? એના પહેલા મેં મેટ્રોનું સાંભળ્યું બી નહોતું. હાજી હાજી. બધી કોંગ્રેસની પોલિસી, બધું મનમોહનસિંહે કર્યું. મહિલા આરક્ષણ બી પાયો પણ કોંગ્રેસે નાખ્યો, બધું રામ મંદિરનું પણ કોંગ્રેસે કર્યું. પણ તાકાત તો જોઈએ ઇમ્પ્લિમેન્ટ કરવાની. તાકાત છે મોદી સાહેબના હાથમાં. બધી પોલિસીઓ એમની છે. જે રાહુલ ગાંધીની આધી કે છે, જે મોદીના અંધભક્તો કે છે, તો દેશની બે તૃતીયાંશ આબાદી મોદીની અંધભક્ત છે તો છે. અમે સ્વીકારીએ છીએ મોદીના અંધભક્ત, કારણ કે કામ કર્યું છે મોદી સાહેબે. કામ કર્યું છે.
બધી પોલિસીઓ એ લાયા, પણ કામ કરવાની તાકાત તો મોદી સાહેબમાં જ છે. અમદાવાદ પશ્ચિમની અંદર આજથી કદાચ 10 વર્ષ પહેલાનું કે ત્યાર પછીનું કામ એ કેટલો ફરક છે એનું મને વાત કરવાની હતી. આપણે વાત થઈ વાત થઈ મેટ્રોની, આપણે વાત થઈ રિવરફ્રન્ટની, એના પછી કોઈ મુદ્દો ગણાવી શકો અમદાવાદમાં બદલાવનો મોટો? અરે રોડ છે, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આખી દુનિયાની વસ્તી, આખા દેશની વસ્તી બધા અમદાવાદમાં આવે છે અને અમને અમદાવાદથી વાંધો પડ્યો છે. પોતે જ્યાં રહે છે ત્યાંથી અમને કઈ વિકાસ નથી દેખાતો. આ કેવું? અચ્છા, હા. ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમનું વિકાસ દેખાય છે, હાટકેશ્વરનો બ્રિજ દેખાય છે અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર દેખાય છે. છેલ્લા 3 વર્ષથી બનેલો બ્રિજ છેલ્લા 3 વર્ષથી બંધ દેખાય છે અને એનો ભ્રષ્ટાચાર દેખાય છે. અને અત્યાર સુધી નહીં બન્યું. અત્યાર સુધી બન્યો નથી. બની ગયો, 2 વર્ષ ચાલ્યું, પછી બંધ થઈ ગયું. તમારે શીખવાડવું હોય તો તમે બોલી જાઓ. તમે શીખવાડો નહીં, તમે બોલો. બ્રિજ બનવામાં જે ખર્ચો થયો, હમણાં નવું આવ્યું છે કે બ્રિજ તોડીને ફરી નવું બનાવવામાં આવશે. બ્રિજ, હા, ભ્રષ્ટાચાર તો એ થઈ ગયો, ભ્રષ્ટાચારની ભરપાઈ કોણ કરશે? હા, બોલો, ક્યાંથી આવશે? વાત સાચી, ભ્રષ્ટાચારની ભરપાઈ કોણ કરે? 2G કાંડ થયો, ચારા કાંડ થયો, એની ભરપાઈ કોણે કરી? એ લોકોએ કરી છે. જે તમે સાથે લઈને બધા ચાલો છો, જે તમે આ લાલુ પ્રસાદ ને બધા જોડે લઈને ચાલો છો, એમણે ચારા કાંડ કર્યો, જેલમાં ગયા. 2G કાંડ તમે કર્યો. આ વાડરાએ જેટલા કાંડ કરે એની ભરપાઈ કોંગ્રેસે કરી હતી. એટલે આરોપના જવાબમાં આરોપ, કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. હા, બોલો, શું જવાબ આપશો? જો ભ્રષ્ટાચાર બધા થયા તો અજીત પવાર તમારા ખોળામાં કઈ રીતે બેઠો? બરાબર છે, અજીત પવાર છે. જ્યાં જમ્મુ કાશ્મીરમાં એને અલાયન્સ જે પાર્ટી જોડે કર્યું, એ અલાયન્સ કોઈ પાર્ટી જોડે કર્યું તું એક વખત બોલી બતાવે. જે દેશ વિરોધી પાર્ટીઓનું નામ લેતા હતા એ પાર્ટી જોડે અલાયન્સ કર્યું. અલાયન્સમાં ભાજપની જેટલી બી અત્યારે સીટો જો ઉપરથી માથાથી લઈને નીચેના તળિયા સુધીમાં મોટા ભાગના ગઠબંધન આધારે સરકાર ચાલનારી છે, ગઠબંધનથી ચાલે છે. અને આજની જ વાતો કરું, આજ જેજેપી આજ કરી નાખ્યું, બિહારમાં પહેલા થઈ હતું. એટલે માનસિક રીતે જે અલગ અલગ જે પક્ષો હતા એ એમની રીતે સક્રિય છે અને ભાજપમાં લઈ જવાની વાત છે તો ભાજપમાં લઈ જાઓ. હજુ ખૂટતા હોય એ લઈ જાઓ, કોથળા ભરીને લઈ જાઓ, કોઈ ના નહીં પાડતું. પણ તમારા જે એટલા કાર્યકર્તાઓ, અમને સંવેદના છે તમારા પર્સનલ કાર્યકર્તાઓ ઉપર કે એ બધા અલગ થઈને એક અખંડ ભારતીય જનતા પાર્ટી બનાવશે જેમાં ભાજપના પોતાના જ કાર્યકર્તાઓ રહેશે. આ જબરજસ્ત બહુ મોટી વાત કીધી. હા, કોંગ્રેસની થઈ ગઈ છે. કોંગ્રેસ એ વાત કરે છે કે ભાજપે કરપ્શન કર્યું તો તમે 70 વર્ષથી જે કામ કર્યું એ મોદી સાહેબે 6 થી 7 વર્ષમાં કર્યું છે. કર્યું છે કે નહીં? તો તમે એક્સેપ્ટ કરો છો કે નહીં? અમારું કામ તમે એક્સેપ્ટ કરો, બરોબર? એ નહીં, બરોબર. જો આમાં વાત છે, દરેક સરકારે પોતપોતાના કામ કરે એવું બધા કહે છે, બરોબર. પણ જે કોંગ્રેસે 70 વર્ષ સુધી જે આપ્યું એને વેચવાનું કામ તો ભાજપે કર્યું ને. અત્યારે એવું કહે છે કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. બીક શું છે કે ઈડી એમના પર રેડ પાડશે. તો જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એટલા ગોટાળા શું કરવા પડે કે તેમના ત્યાં ઈડીની બીક લાગે? શું કરવા બીક લાગે? મારો સવાલ મૂળ એ હતો કે આજથી 10 વર્ષ કે 20 વર્ષ પહેલાનું અમદાવાદ અને અત્યારનું અમદાવાદ એને તમે ક્યાં જુઓ છો? કોણ જવાબ આપશે? 10 વર્ષ કે 20 વર્ષ પહેલાનું અમદાવાદ જેને આપણે કહેતા હતા, હવે ખો આપી દીધી. ના, બોલો, કોણ બોલશે આ બાજુ કે 20 વર્ષ પહેલાનું અમદાવાદ જેના માટે એવું કહેવાતું કે રેતીમાં રમતી આ નગરી, કાંટાઓમાં એ ઉછરી, તો એ અમદાવાદ અને આજનું અમદાવાદ શું ફરક દેખાય છે? પહેલા આપણે અમદાવાદની અંદર ને ગુજરાતની અંદર જ્ઞાન ત્યાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા, લોકો હેરાન થતા હતા. અત્યારે સુરક્ષા મળે છે કે નથી મળતી તમને? તમે અત્યારે શાંતિથી ફરી શકો છો ને? ગોધરા કાંડ થાય છે, બીજા બધા કાંડ થતા એ થતા હતા ને? કેટલા ચમત્કાર! બેન દીકરીઓ જે નવરાત્રીમાં બહાર આરામથી નીકળી શકે છે. પોલીસ તંત્ર આટલું જાગૃત છે. ગુજરાતમાં આટલા ડ્રગ્સ પકડાય છે. અમદાવાદમાં કોઈ એવો કેસ નથી કે જ્યાં આગળ કઈ લુખ્ખાગીરી ને લુખ્ખા તત્વો અહીંયા હેરાન કરે છે. ના, અહીંયા આગળ કરફ્યુ લાગે છે. તો એ શું આ વિકાસ નથી? શું અમદાવાદની પ્રજાને અહીંયા સુરક્ષા નથી મળતી? ઓકે, કોણ જવાબ આપશે? છેલ્લા 20 વર્ષ પહેલા 20 વર્ષથી લોકો ગરબા પાર્ટી પ્લોટોમાં જઈને રમે છે. એની પહેલા 20 વર્ષ પહેલા સરકાર, લોકો, જનતા ગરબા ઘરની અંદર રમતી હતી કેમ કે બહાર છોકરીઓ છેડતી થતી હતી. કેમ આવ્યું દેખાવ? તમે 20 વર્ષ પહેલા ગરબા રમતા હતા ને, ઘરની અંદર રમતા હતા કે બહાર જઈને રમતા હતા? રમતા હતા કે નહીં રમતા હતા? પબ્લિક ઘરની બહાર નીકળતી જ હતી. ચર્ચા કરવા જઈએ તો કદાચ મને એવું લાગે છે કે ગુજરાતની વાત છે, અમદાવાદની વાત છે, એટલે એ કદાચ આખો દિવસ ઓછો પડી જાય, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. એક છેલ્લો સવાલ, અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ, શું લાગે છે કોનું પલડું ભારે?
કોનો? એટલે અવાજ જ નહીં આવતો કોઈનો. એને જવાબ જનતા આપી દેશે. જવાબ જનતા આપી દેશે. ઓકે, આ બાજુથી એવું કહે છે જવાબ જનતા તરફથી મળી જશે. શું કહે છે? જવાબ જનતા આપી દેશે. કોણ આ આવશે? વખતે જવાબ જનતા જ આપશે લોકોને, અમને આપવાની કોઈ જરૂર નથી. એટલે જે મેં પહેલા કહ્યું કે માત્ર જનતા ઉઠાડી શકે છે, જનતા બેસાડી શકે છે, અને એ જ જોવાનું છે કે આ વખતે શું થાય છે. પણ હા, અહીં ચૂંટણીનો માહોલ બની ગયેલો દેખાય છે, અને બસ આ જ ચૂંટણીનો માહોલ મત ગણતરી સુધી રહેવાનો છે. નમસ્કાર.